વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ VS સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે પ્રથમ પરીક્ષા 2025 માટેનું ધોરણ 9 વિષય ગુજરાતીનું BK SVSનું ઓરિજિનલ પ્રશ્નપત્ર અને બીજા SVS માટે પણ ખૂબ જ મોસ્ટ ટાઈમથી પ્રશ્નપત્ર નીવડી શકે છે, તો એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે। વિભાગ એ જોઈએ જે છે આપણો ગદ્ય વિભાગ, એની અંદર અ છે જોડકા જોડીને આપણે લખવાના છે। તેમાં પહેલો ગોપાળ બાપા, તેની અંદર આવશે ઓપ્શન નંબર બી મનુભાઈ પંચોળી। ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એની અંદર આવશે ક વિનોબા ભાવે। આગળ જોઈએ વિકલ્પો છે બે કે અમૃત કાકી લોકોને દવાખાના અંગે કોની ઉપમા આપતા, તો પાંજરાપોળની। પછી જે ચોથો, વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ, અંદર આવશે ગોટલા અર્પણ કરીએ છીએ। નેક્સ્ટ આગળ જોઈએ કે નીચે આપેલા પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો। ચોરી અને પ્રાયશ્ચિત પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, તેની અંદર આવશે આત્મકથા ખંડ। લોહીની સગાઈ પાઠના લેખકનું નામ, તો ઈશ્વર પેટલીકર। ડ છે નીચે આપેલા પ્રશ્ન 3-4 વાક્યમાં ઉત્તર લખો। અમેરિકાના ખેલાડીઓને લેખક કઈ ચેલેન્જ આપે છે, તો કેળાની શાલ ફેંકવાની। પછી 7મો છે કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહે છે, મોટા પ્રશ્નો છે જોઈ શકો છો। 8-10 વાક્યની અંદર ઉત્તર લખો કે પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન, તો મિત્રો ચેપ્ટર નંબર 2નો છે। એના અથવામાં જે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું, આ વાક્ય સમજાવો, આ છે ચેપ્ટર નંબર 6નો। વિભાગ બી જોઈએ, એની અંદર 9મો પછી સામળિયોજી બોલ્યા, તેમાં આવશે ક આખ્યાન ખંડ। 10મો પુત્ર વધુનું સ્વાગત, તેમાં આવશે અ ગીત જા। હવે જો વિકલ્પો, સાંજ સમય સામળિયો વાલો ક્યાંથી આવે છે, તો સાંજ સમય સામળિયો વાલો વૃંદાવનથી આવે, એટલે કે વૃંદાવનથી આવે છે। 12મો કવિ પુત્ર વધુને કોની સાથે સરખાવે છે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ લક્ષ્મીજી સાથે। સાંજ સમય સામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચૂવા ચંદન મહેકે। જોઈ શકો છો તમારી સંપૂર્ણ કાવ્ય પંક્તિ મોઢે બોલી ગયો। 3-4 વાક્યમાં ઉત્તર લખો। સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં, કાવ્ય નંબર 3નો છે, પછી સામળિયોજી બોલ્યા। 14મો છે મરજીવી અને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી, ચેપ્ટર નંબર 7નો છે। પછી જે 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। ગુજરીના ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા, ચેપ્ટર નંબર 5નો છે। પછી જે કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો, આ પણ છે ચેપ્ટર નંબર 7નો પ્રશ્ન। વિભાગ સી જોઈએ જે છે આપણો વ્યાકરણ વિભાગ, તેની અંદર જોઈ શકો છો સાચો વ્યાકરણ, ચિઠ્ઠી જે છે અને મજિયારી જે છે એ સાચી જોડણી છે। હવે છે નીચેના શબ્દ માટે સાચી રીતે જોડાયેલ સંધિ શું પ્લસ આગત, તો થશે સ્વાગત। સંધિ વિચ્છેદ કરવાનો છે રત્નાકર, તો થશે રત્ન પ્લસ આકાર। નીચે આપેલા તળપદા શબ્દોનું શિષ્ટરૂપ વાવડ, તો થશે સમાચાર। વ્યક્તિવાચક સંજ્ઞા, તેની અંદર થશે કૃષ્ણા, કૃષ્ણા એક નામ છે તે માટે વ્યક્તિવાચકમાં આવશે। નીચેના સમાનાર્થી શબ્દો ભ્રાત, તો થશે ભાઈ। ગુલાબને ઈ પ્રત્યે લગાડવાથી શબ્દ કયો બને, તો આવશે ગુલાબી। રૂઢિપ્રયોગનો અર્થ આપો। હૃદય સામે ચાંપવું, તો આવશે પ્રેમથી ભેટવું। નીચેના વાક્યમાંથી રેખાંકિત શબ્દોનું વિશેષણ 100, તો થશે સંખ્યાવાચક વિશેષણ છે। પછી જીવનને જોખમાંથી દરિયામાંથી મોટી કાઢનાર, તેને થશે મરજીવ્યા। નીચેના વાક્યમાંથી સર્વનામ શોધીને લખો। આજે, તો એ મિત્રો છે દર્શકવાચક। ધ્વનિ ઘટકો છૂટા પાડો। અપૂચ, તો જે પહેલો મિત્રો ફર્સ્ટ નંબરનું અપૂચ છે એ આપણું સાચું રહેશે। વિભાગ ડી જોઈએ જે છે આપણો અર્થગ્રહણ વિભાગ ને લેખન વિભાગ, તો જોઈ શકો છો એ સંપૂર્ણ લેખન વિભાગ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીનું મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો। ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો। મળીશું નેક્સ્ટ વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।